सच्चिदानंद भगवान की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अलख निरंजन जय सच्चिदानंद माधवा नंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। माधवानंद हरे हरे गुरु अखंड आनंद हरे हरे। माधवानंद हरे हरे गुरु अखंड आनंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव की जय। परम पूजनीय वंदनीय अर्चनीय अनंत श्री विभूषित महामल्लेश्वर जगदीशानंद साई महाराज, संत वृंद एवं प्रिय सज्जनों, परम पूजनीय वंदनीय श्रोत्रिय वरिष्ठ एवं गुरु महाराज ने 19મા નિર્વાણ દિવસે ભેગા થયા છીએ આપણે। પ્રથમ ગુરુ મહારાજના ચરણમાં કોટી કોટી મારા પ્રણામ। સ્વામીજીનું જીવન ચરિત્ર સાંભળતા આપણે આવ્યા છીએ। જ્યારે સ્વામીજીનો સંન્યાસ નાવડામાં દીધો, અને એ વખતે હું સાધુ બનેલો, પરંતુ કેટલી કસોટી કરીને પાછા મોકલતા હતા। 74 ની અંદર નીકળ્યો તો સ્વામીજીને ગુરુ પ્રત્યે બહુ શ્રદ્ધા, શિવમ સગન મહારાજ પ્રત્યે કે હું પ્રચાર કરીશ તો સેવા કોણ કરશે। એટલે હું આવેલો તો મને સ્વામીજી કે તને ભણવા મોકલતો નથી, હું મારે ભણવું નથી સ્વામીજી, સેવા કરવી છે। સ્વામીજી મને કે સેવા તો બરોબર છે, સ્વામીજી કડક બહુ છે। કેમ કે કૃષ્ણાનજી મહારાજ જ્યારે સાધુ બન્યા
ઇલાહાબાદની અંદર રહ્યા હતા ને સ્વામીજીનો એટલો તાપ હતો કે સ્વામીજી પૈસા વગર કાશી ચાલ્યા ગયા લે. મને કે સ્વામીજી બહુ કડક સેવા કરી શકે છે ને બાપજી. આ એક વાર તો સ્વામીજી અનાજ બંધ કરી દીધું વડોદરાની અંદર રામબન ત્યાં કારેલી બાગમાં. ડોક્ટર કે સેવામાં કોણ છે? હું છું બાપજી ડોક્ટર. દૂધ પાવ. હું તો દૂધ ઠંડુ કરી દઉં, પછી ડોક્ટરને સ્વામીજીને કહું સ્વામીજી દવા લો ને તો પાણી વધારે પીવાનું છે. હું ખોટું બોલતો હતો. અને એક દી 2-3 દી દૂધ પીધું એટલે સ્વામીજીને હોશ આવી ગયો. મને કાંઈ આવી જાય અને એક ઠોકીને મને જોશ, બહુ જોશ હતો સ્વામીજી, તાકાત બહુ હતી. અને મારું શરીર તો બહુ વીક હતું. તો હું તો 2 ગોળીઓ ખાઈ ગયેલો. પછી પાછા સ્વામીજીએ બોલાયો. મને કે અહીંયા માથું મૂક્યું ફોલામાં. હું કે કસોટી કરું છું એમ. એટલી કસોટી મારી થયેલી સાધુ જીવનમાં. અને સ્વામીજી વડોદરા હતા દવાખાનામાં. તો સ્વામીજી 2 શબ્દ બોલેલા મને કે પ્રકાશાનંદ તું ગમે ના જાશ પાછો નહીં પડે. આ તમારે આટલી કથાઓ ચાલે છે, બહાર જાઓ છો ત્યાં જાઓ, ગમે ના આવો, પણ ગુરુ કૃપા છે આ બધી આપણી પર. આપણને તો કંઈ આવડતું નતું જો ભાઈ. ગુરુ કૃપાથી આપણે આગળ વધ્યા છીએ. સ્વામી પૂજ્ય ગુરુજી મહારાજ ધર્મ પ્રચારમાં હતા, હું સેવામાં હતો. સ્વામીજીની દીક્ષા જ્યારે આપી તો સ્વામીજીની ધર્મ પ્રચારમાં બી સ્વામીજી રહેતા હતા. હું સેવામાં રહેતો હતો. ગુજરાડા જાજુ રહેતા હતા, પીપળિયા જાજુ રહેતા હતા. એ બધા ભાદરણ ગયેલા. તો સ્વામીજીનો બહુ પરચા મેં જોયેલા. પીપળિયામાં જ્યાં સૂતા હતા ને મેં તો નીચે હોઈ જતો બાજુમાં. અને સ્વામીજી 9 વાગે સૂઈ જાય, 11 વાગે હોઈ જાય, 1 વાગે જાગી જાય. સોહમ સોમનો અવાજ બી આવે. સોહમ પ્રકાશ સર્વનો સાક્ષી શુદ્ધ સ્વરૂપ પ્રીતમ તે પરમાત્મા એ છે અકળનો. એ શ્વાસ એ શ્વાસ આપણી અંદર બી 2100 શ્વાસ ચાલે છે. તો પૂજ્ય ગુરુજી મહારાજ જ્યારે આશ્રમ બન્યો ચાણોદની અંદર, તો મને સ્વામીજી કે તું ચલાય બધું, આ જે ગણતે તું. અને એ વખતે બી સ્વામીજીની કૃપાથી સ્વામીજી સેવા કરતા હતા. સ્વામીજીની ઈચ્છા હતી કે ઇલાહાબાદ આશ્રમ મળે તો સારું. એ વખતે બધું એવું ચાલતું તેવું પણ નહોતું થયા. પણ નાના મહાનજી મહારાજ બીમાર પડ્યા. તો ઉજળાની અંદર રાવજીભાઈને ફોન કર્યો કે તમે સંભાળો. 2-3 વાર કીધેલું, પણ રાવજીભાઈ કે બાજુ પહેલાં તું લખી દે. લખાણ થયું. એમાંથી એમ ઘણા સંતો મને બોલતા હતા કે નહીં લખી આપે. તેમ આપણે કયા કમાન લાયા છીએ? કમાન લાયા છીએ આપણે? જાય તો જાય, તો આવે તો આવે. સંતો કંઈ કમાન લાવતા. અને તમારું તમારું છે બધું. સ્વામીજીની ઈચ્છા તમારું છે ને તમે ખાઓ, તમારું છે ને તમે. તો એ વખતે બી ઇલાહાબાદની ઈચ્છા હતી. તો ઇલાહાબાદમાં બી થોડા સમયની અંદર 2.25 કરોડ રૂપિયા આપ્યા અને સ્વામીજીની ઈચ્છા આપણે પૂરી કરી. અત્યારે બહુ સુંદર ચાલે છે. કુંભના મેળામાં બી તમે ગયા હશો. સ્વામીજીનું નામ ઉજ્જવળ કર્યું. સ્વામીજીની ઈચ્છા હતી, પૂરી કરી દીધી આપણે. તો શિષ્યો એ ધર્મ છે કે સ્વામીજીની ઈચ્છા પૂર્ણ કરવી. સ્વામીજીએ જે જ્ઞાન આપણને બતાવ્યું છે એ વાર એનું મનન કરીએ, ચિંતન કરીએ, નિધ્યાસન કરીએ. જેમ ગાય ઢોર હોય છે એ
ખાઈને પછી બેસી જાય અને બેઠી બી વાગો લે છે. વાગો લે છે અને દૂધ બને અને આપણે ખાઈએ છીએ. એવી રીતે ગુરુજી મહારાજ જે આપણે જ્ઞાન દઈ ગયા છે, વાર વાર ચિંતન કરીએ, મનન કરીએ, નિધ્યાસન કરીએ, જેમ બને તેમ ભક્તિ વધે આપણી અંદર. એ જ ભાવના સંતોની હોય અને ભક્તોની બી હોય. આ તો થોડી ચર્ચા થાય છે એટલે આપણે મને બધા કહે છે એટલે મને કહેવું પડે. ચર્ચા થાય એ બી સારું નહીં, એ બી સારું નથી. તો હરેશાનંદ મહારાજ જે બતાવ્યું કે સંતો આમાં કોઈ દખલ કરતા, સંતોને હું જરૂર છે ભાઈ, પરંતુ જે અસત્ય બોલે બે શબ્દ કહેવા જોઈએ. બે શબ્દ સ્વામીજી મહારાજ અમને કહેતા હતા. આડા ચાલે તો ઓલું બળદ ચાલતો તો અણી મારે નહીં મારતા, અને અણી મારતા મારતા હરકો ન ચાલે તો શું થાય? તો શેઠાથી અલગ નીકળી જાય, પેલો શેઠાથી અલગ. તો ભક્તોની અંદર બી હોવું જોઈએ, સંતોની અંદર બી હોવું જોઈએ. હું કોઈ પક્ષ લેતો નથી, કોઈ પક્ષ લેતો હું નથી, પણ આ તમે કહેવા મોટા મોટા એટલે મોટા કોને સમજ્યા? અમને સમજે જ કોઈ? સદા બી ગુરુ મહારાજની કૃપાથી આપણને બધા કહે એટલે કહેવું પડે, સંતો હોય કે ભક્તો હોય. હું કહું બધાને કે આપણે હરકા ચાલો તો હરકા ચાલે. જેમ ભગવાન કૃષ્ણ જ્યારે વનમાં ગયા, વૃંદાવનની અંદર ગિરિરાજ પર્વતને ઉઠાયો તો ભગવાન પોતે બેસી ગયા ના, और गोवालिया ने गोपी ने कहते मैं पूजा करो. भगवान की पूजा करता था. भगवान की पूजा करी तो भगवान के हूँ करो तो भक्तो करे. एम एवी रीते अपना संतो भी, कोई भी संतो सवारे उठे, पाठ बाठ करे, दंडवत करे. मनत पग भांग्यो એટલે દંડવત કરતો નથી ભાઈ. વિચાર કરજો કે બાપજી કરતા નથી તો મારો પગ ભાંગ્યો. तो संतो करे, दांडवट करे, भगवत गीता ना पाठ करे तो તમે કરો. એ સ્વામીજી મહારાજ હમણાં જે મારે કીધું ને કે સ્વામીજી એટલા બીમાર હતા ને છતાં બી સત્સંગ ક્યારે છોડ્યો નથી. એ અમને ખબર છે. ક્યારે સત્સંગ? થોડી વાર સત્સંગ કરતા હતા. જ્યારે સંત વિવેકાનંદ બહુ બીમાર પડ્યા, 32-35 વર્ષની ઉંમર હતી, અને એ વિવેકાનંદજી મહારાજ વિચાર કર્યો શરીર દ્વારા કંઈ થતું નથી, ખાના પીના સોના મસ્તી में रहना એ જીવન કહેવાય નહીં. એટલે સંત વિવેકાનંદજી મહારાજ શરીર દ્વારા કઈ પરોપકારના કામ ન થાય તો 32-35 વર્ષની ઉંમરે શરીર છોડી કેમ દીધું? કે શરીર દ્વારા કંઈ થતું, કે શરીર દ્વારા પરોપકાર કરવાનો છે. શરીર એક સાધન છે, સાધન દ્વારા યાત્રા થઈ જાય એટલે ભગવાનની પ્રાપ્તિ કરી હોય એ ભગવાનના નિમિત્ત શરીર બનાવ્યું છે. તો સંતો જ્યાં સુધી શરીરમાં ચેતનતા છે ત્યાં સુધી ભક્તિ, જ્ઞાન, વૈરાગની કથા બધા કરે અને સંભળાવે, બધાને સંભળાવે છે. એનું કલ્યાણ થાય અને ભક્તોનું કલ્યાણ થાય. એટલા માટે જે પૂજ્ય ગુરુજી મહારાજ એવી ભક્તિ બધાને આપે છે ભગવાને. ગુરુ ભક્તિ કેમ કહેવાય? ગુરુ સેવા, ગુરુની આજ્ઞાનું પાલન કરવી ગુરુ ભક્તિ જ છે. જીવન ભર તમે સેવા કરતા હો, રાત દિવસ સેવા કરતા હો. હમણાં કાળાભાઈ બોલ્યા, હું બોલ્યા હતા કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. બોલવી છે બધા આપણે બોલે, ભી ભક્તો બોલે, સંતો બોલે, પરંતુ એ પ્રમાણે ચાલવું જોઈએ. सबसे बड़ी पृथ्वी है तो पृथ्वी कहां से बड़ी? ये जो शेषनाग पर खड़ी, शेषनाग कहां से बड़ा? ये जो कैलाश पर खड़ा
शंकर जी का कड़ा, शंकर कहां से बड़ा, ये तो कैलाश पर खड़ा, कैलाश कहां से बड़ा। रावण तपस्या કરીને कैलाश हरावी दीधो। रावण मोटो, रावण कहां से बड़ा, तो रामे लंका में उसको मार दिया। अपनी श्रुति हमें कैसे, वो कैसे कि राम कहां से बड़ा, ये तो गुरुद्वार पर खड़ा। ब्रह्मा विष्णु महेश थी परे गुरु उपासना से, અને આપણી પરંપરા પર ગુરુ ઉપાસના શું છે। और माधवानंद जी महाराज ની આપણી પરંપરા છે અદ્વૈત વેદાંત। અમને ઘણા લોકો કહે છે પેલો સંપ્રદાય મોટો છે ને પેલો છોટો, મેં જાન નાનામાં જેટલું સારું છે ને એટલે મોટા મારું નથી કાંઈ। નાનામાં સારું છે ને મોટા મારું, તો જેટલો સંપ્રદાય ભલે નાનો હોય, કથાની અંદર બધા બેઠા હોય તો 5 જણાને જ્ઞાન થાય ને તો કથા લેખે થઈ જાય। હું તો કથામાં ઘણી વાર કહું ભાઈ કે ભાઈ કથા ચાલે છે, ભગવાન શંકર રામ કથા સાંભળી જાય છે ને તો ભગવાન શંકરે કહેવા લાગ્યા કે ત્રેતાયુગની કથામાં રામ પ્રગટ થયા, રામના દર્શન થઈ જાય તો મારી કથા ધન્ય બની જાય। એવી રીતે હું તો ઘણાને કહું ભાઈ કથા કરો તો 5 જણા વ્યસન બેસન છોડે ને તો મારી કથા ધન્ય બની જાય। ગુરુ પૂનમ આજે ગુરુ મહારાજનો નિર્વાણ દિવસ ભેગા થયા છે। દર વર્ષે આપણે ભેગા થઈએ, દરરોજ વર્ષે આપણે નિયમ લઈને જઈએ છીએ। બધા નિયમ લઈને જાઓ છો ને, કેટલા જણા નિયમ લે છે? તમે કીધું કે ગુરુ કીર્તન પાર કરવાનો આપણે દરરોજ, ચલો હાલો ઠીક કર્યો। પછી તમે કહો બીડી પીવાની દરરોજ, મસાલા ખાવાની દરરોજ, હે તો કરો છો? વ્યસન છોડીને જાઓ, પગથિયા ઉતરે શું કરો છો? એટલે જે નિયમ લીધો છે એ નિયમ અટલ રાખવો પડે સદાને માટે, તો જ સુખી થવા, તો જ ગુરુની આજ્ઞાનું પાલન કરવું કહેવાય છે। તો આપણે વ્યસન પૈસાથી મુક્ત રહો અને ભગવાન ગુરુ મહારાજ જે આપણને જ્ઞાન બતાવ્યું છે એનું મનન કરીએ, ચિંતન કરીએ, નિર્વ્યાસન કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ, એ જ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ 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 સદગુરુદેવ કી। આગળ આ મહોત્સવના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પરમહંસ પરિવરાજકાચાર્ય અનંત શ્રી વિભૂષિત માધવ પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામીજી મહારાજ શ્રીને ગુરુ ભક્તિના વિષય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્તં યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરુનિત્યમહં નમામિ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ઓમ ભદ્રન્નો પિવાતય મનઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ।
અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે 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 માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે 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 માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે માધવાનંદ હરે હરે ગુરુ માધવાનંદ હરે હરે સવગટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે સ્વગટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટઘટ વ્યાપક જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ઘટઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે સદગુરુ દેવની સનાતન ધર્મની આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની નર્મદે માતની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર પરમાદરણીય વિશ્વવંદનીય સંતવૃંદ તથા પ્રિય સજ્જનો, પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આપણે સદગુરુ મહારાજશ્રીને આજે 19 વર્ષ પૂરા થાય શરીર છોડ્યા અને 19મી નિર્વાણ જયંતિના ઉપલક્ષની અંદર આપણે મનાવી રહ્યા છીએ. તો જે સદગુરુ મહારાજશ્રીએ આપણને જ્ઞાન પ્રદાન કર્યું એ જ્ઞાનને વારવાર શ્રવણ મનન અને નિધિધ્યાસન દ્વારા એ દૃઢીભૂત કરી અને પોતાના મનને પોતાની ઇન્દ્રિયોની અંતર્મુખી કરી અને સાક્ષાત્કાર કરવાને માટે પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. કેમ કે જ્યાં સુધી અંતકણ શુદ્ધ નથી, મન સ્થિર નથી અને ત્યાં સુધી હૃદયની અંદર સાક્ષાત્કાર અનુભવ થઈ શકતો નથી. એને માટે અંતકણની શુદ્ધિને માટે શાસ્ત્રોની અંદર નિષ્કામ ભાવે કર્મ અને આપણે આજે એ શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધાએ સદગુરુ મહારાજનું પૂજન કર્યું. ઘણાએ ક્રિયાત્મક કર્યું, ઘણાએ દૃષ્ટિયાત્મક કર્યું અને ઘણાએ ભાવનાત્મક કર્યું. કે જે પૂજન કરવાથી અંતકણ શુદ્ધ થઈ શકે, પાપનું પ્રક્ષાલન થઈ શકે, અંતકણની અંદર જે પાપ છે, જે મલિનતા છે, જે અશુદ્ધિ છે એ અશુદ્ધિ ધીરે ધીરે શુદ્ધ થઈ શકે. અંતકરણ હોય ઉજળા જડતી રટળી જાય, સર્વે લાગે સુજેવા પદરજ માય માય, સાંભળ શુદ્ધ ચિત્તે કરી. કે જેના દ્વારા અંતકણ શુદ્ધ થઈ શકે તો આધ્યાત્મિક માર્ગની અંદર એ ઉન્નતિ થવાને માટે એ બળ મળે, યોગ્યતા પ્રાપ્ત થઈ શકે. તુલસીદાસજી રામાયણની અંદર કહ્યું છે, મન મલિન તનુ સુંદર કેશે
વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. મન મલિન હોય અને ઉપર એ શરીરની ઉપર વેશ હારો કર્યો હોય, હારા કપડાં પહેર્યા હોય, અંતર તેલ છાંટ્યું હોય, પણ એની શોભા થઈ શકતી નથી. દ્રષ્ટાંત દ્વારા ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિસરસ ભર્યા કનક ઘટ જૈસે. જેમ સોનાના પાત્રની અંદર ઝેર ભર્યું હોય તો એની શોભા કેટલી. તો એને માટે આપણે આ પૂજ્ય બ્રહ્મલીન સ્વામીજીની તિથિને નિમિત્તે આપણે ગુરુ પૂજન કર્યું. અને એ પૂજન કરવાથી ભાવનાત્મક, દૃષ્ટિયાત્મક, ક્રિયાત્મક કરવાથી ધીરે ધીરે એ અંતકરણ શુદ્ધ થઈ શકે. તો એ ભાવના એ થઈ શકે. કેમ કે જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી ત્યાં સુધી હૃદયની અંદર પરમાત્મા છે, બધાની અંદર પરમાત્મા છે, એ ભાવના થઈ શકતી નથી. કેમ કે શાસ્ત્રકારો કહે છે, ભાવેહી વિદતે દેવો તસ્માત ભાવહી કારણમ યાદૃશી ભાવના યસ સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી જેને ભાવના એવું ફળ પ્રાપ્ત થઈ શકે. આપણે તો એ ગુરુ મહારાજની તિથિની અંદર આવ્યા છીએ તો ધીરે ધીરે અંતકરણની શુદ્ધિને માટે જો હૃદયની અંદર એ ભાવના થાય કે સંતોના દર્શન કરવાથી દર્શનથી દુષ્કૃત ટળે, સ્પર્શનતા પાવન થાય, બ્રહ્માનંદ સુખ ઉપજે, આવરણ અવિદ્યા જાય. જ્યાં સુધી ભાવના ન થાય ત્યાં સુધી એ કોઈ પણ પ્રકારનો લાભ આધ્યાત્મિક પ્રાપ્ત થઈ શકતો નથી. એને માટે આપણે એ અંતકરણની શુદ્ધિને માટે, કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયની અંદર પણ કહ્યું છે, યદા તે મોહકલિલમ બુદ્ધિ વ્યતિ તરિષતિ તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્ય શ્રુતસ્ય ચ. જ્યાં સુધી હે અર્જુન મોહરૂપી કીચડમાંથી તારી બુદ્ધિ બહાર ન નીકળે ત્યાં સુધી તને કોઈ પણ પ્રકારનો લાભ પ્રાપ્ત થઈ શકશે નહીં. તો અંતકરણની શુદ્ધિ એ આવશ્યક છે. તો કોઈ એ દાન પુણ્ય કરી અને પોતાના પાપને ધોઈ અને અંતકરણ શુદ્ધ થઈ શકે છે, કરી શકે છે. કેમ કે સેવા દ્વારા પણ અંત નિષ્કામ ભાવે સેવા કરવાથી અંતકરણ શુદ્ધ થઈ શકે છે. પણ જાજા ભાગે જગતની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે જાજા એ મહેનત કરી શકતા નથી. સંસારના વૈભવ મેળવવાને માટે, એ પદ મેળવવાને માટે, એ સ્થાન મેળવવાને માટે. કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાને અર્જુનજીને કહ્યું છે કે મને જે ભજે છે મને પ્રાપ્ત થઈ શકે છે, પણ એ સંસારના અનિત્ય પદાર્થની કાંક્ષાને લઈને, કાંક્ષાંતે કર્મણામ સિદ્ધિ, એ કર્મની સિદ્ધિ ભગવાન કહે છે ગીતાની અંદર, એ દેવતાની ઉપાસના કરવાથી, કામનાથી ઉપાસના કરવાથી જલ્દી એ ફળ મળે છે. તો એ જલ્દી ફળ મેળવવાને માટે એ બીજી ઉપાસના કરે છે, મારી ઉપાસના કરી શકતા નથી. એટલે સરળ ભાષાની અંદર બ્રહ્મની ઉપાસના કરી શકતા નથી. સંસારના વૈભવ સુખ મેળવવાને માટે એ બીજા અનેક પ્રકારના દેવતાઓની ઉપાસના કરે છે, પણ એને પરમાત્મા કહે છે કે દેવતાઓ એ એમને ફળ આપે છે, પણ એ અનિત્ય ફળ આપે છે. અને મારી ઉપાસના કરવાવાળાને હું એ નિત્ય એ મારું પદ એ પ્રદાન કરું છું. કેમ કે જે પદને પ્રાપ્ત કર્યા પછી ભગવાને સ્વયં એ ગીતાના 15મા અધ્યાયની અંદર કહ્યું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જે મારા પદને પ્રાપ્ત કર્યા પછી ફરીને એને મૃત્યુલોકની અંદર પડવું પડતું નથી. અને એક જ ઉત્તમ પદ છે એ પરમાત્માનું પદ, અને એ પરમાત્માનું પદ પ્રાપ્ત કરવાની માટે જ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે. અને એ મનુષ્ય જન્મને સાર્થક કરવાને માટે પહેલાં તો એ ઘણી વખત એ પૂજ્ય બ્રહ્મલીન સ્વામીજી મહારાજ તો એ પરંપરાની અંદર એ જે આવે એ કહેતા જ આવ્યા છે, અને કહેતા હતા કે જીવનની અંદર પહેલાં તો એ દુર્ગુણોને એ છોડવા. જે પૂજ્ય સ્વામીજી મહારાજે પોતાના ઉદ્ગારો એ ભજનની અંદર પણ પ્રગટ કર્યા છે કે વેમયને વ્યસનોને છોડી દુરીજનોની
પ્રીતિ તોડી સંત પુરુષનો સંગ કરીને જ્ઞાન ગંગામાં નાતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ કરે તો જા. જન્મ સફળ તો કરે તો જા. તો અંતકરણ શુદ્ધ થવાથી પરમાત્મા પોતાના હૃદયની અંદર છે, યત્ર તત્ર સર્વત્ર છે એ ભાવના થઈ શકે. એટલે એ ભાવનાથી જ ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થઈ શકે. કેમ કે ભગવાનનું નામ લેવામાં કોઈ પૈસો દેવો પડતો નથી, છતાં પણ આખો દિવસમાં બોલો કેટલા વખત આપણે લેવાતું હોય છે, લેવાતું હોય છે કેટલા વખત. તો એને માટે જ્યાં સુધી હૃદયની અંદર પાપ છે, મલિનતા છે, દુર્ગુણો છે, ત્યાં સુધી ભગવાનનું એ નામ લેવાતું નથી. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયની અંદર સ્વયં અર્જુનને બતાવતા કહ્યું છે કે હે અર્જુન, એશામ ત્વંત કથમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દંડમોર નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢવતઃ. કે જેણે પોતાના જીવનની અંદર એ કરેલા એ પાપ કર્મ એ પુણ્ય કર્મ દ્વારા ધોઈ નાખ્યા છે. કેમ કે પાપને ધોવાને માટે પુણ્ય કર્મ છે. અને ભગવાન કહે છે કે પુણ્ય કર્મ દ્વારા એ પાપને ધોઈ નાખ્યા છે. એ જ દ્વંદ્વથી મોહથી રહિત થઈ અને મારી એ ભક્તિ કરી શકે છે. એનું સરળ ભાષાની અંદર સંતોએ કહ્યું કે તારા પ્રગટ્યા છે પૂરણે પાપ તેણે ભક્તિ નથી ભાવતી રે. પાપ અનેક જન્મના આવી મળ્યા રે. તારી મતી મલિન થઈ મંદ તેમાં ભૂલી ગયો ભગવાનને રે. તો અંતકણ શુદ્ધ થવાથી પરમાત્માની ઉપાસના થઈ શકે છે. અને પરમાત્માની ઉપાસના ભક્તિ દ્વારા મનની અંદર રહેલી ચંચલતા દૂર થઈ શકે છે. અને ચંચલતા દૂર થવાથી સંતોનો સમાગમ સત્સંગ કરવાથી, સત્સંગના માધ્યમથી એ શાસ્ત્ર અનુસાર શ્રવણ મનન નિધિધ્યાસન કરી અને પોતાના હૃદયની અંદર એ આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ એ કરી શકે છે. અને એ મનુષ્ય જન્મમાં જ એ આત્મ સાક્ષાત્કારની અનુભૂતિ એ થઈ શકે છે. અને એને માટે જ દેવતાઓને દુર્લભ એવો આપણને માનવ જન્મ મળ્યો છે. એ માનવ જન્મની અંદર પરમાત્મા પારણ થવાને માટે સદગુરુના સાનિધ્યમાં રહી આવા એ ધાર્મિક પ્રોગ્રામો કાર્ય કરી અને એમાંથી આપણા જીવનની અંદર જો એ ઉન્નતિ કરવાને માટે પુરુષાર્થ કરવામાં આવે તો અવશ્ય જીવન આપણને એ ઉન્નતિને માર્ગે જઈ અને પરમાત્માના પદને પ્રાપ્ત થઈ શકીએ છીએ. તો જાજુ ન કહેતા પરબ્રહ્મ પરમાત્મા સર્વને આ બ્રહ્મલીન સ્વામીજી મહારાજની તિથિને નિમિત્તે આજે આપણા વચ્ચેથી પરમાત્મા સદગુરુ મહારાજને આ પંચભૌતિક શરીર છોડ્યા એ આજે 19 વર્ષ એ પૂરા થયા. અને જે પણ શાસ્ત્રકાર તો કહે છે જે પણ કાર્ય કરો એ વિચાર કરીને કરો તો પાછળથી એ પરિણામ ભોગવવું ન પડે. ઉચિતમ અનુચિતમ વા પૂર્વતા કાર્યમાદો પરિણતિરવધાર્યા યત્નત પંડિતેન અતિરસભકૃતાનામ કર્મણામાં વિપત્તિર ભવતિ હૃદયદાયી શલ્યતુલ્યો વિપાક. આ કાર્ય ઉચિત છે, આ કાર્ય અનુચિત છે, આ કાર્ય એ બોલવા યોગ્ય છે, આ કાર્ય બોલવા યોગ્ય નથી. આવું એ આંખથી જોવા યોગ્ય છે, આવું આંખથી જોવા યોગ્ય નથી. આવું કાનથી સાંભળવા યોગ્ય છે અને આવું એ કાનથી સાંભળવા યોગ્ય નથી. આવું એ ખાવા યોગ્ય છે અને આવું ખાવા યોગ્ય નથી. અને હું તો ત્યાં સુધી કહું છું આવું કહે છે કે પહેરવા યોગ્ય છે અને આવું પહેરવા યોગ્ય નથી. એમાં એ વિચાર કરવો જોઈએ, કેમ કે આજે કોઈને વિચાર નથી. કોઈ પણ કાર્ય કરતા પહેલાં એ જો વિચાર પરિણામનો કરવામાં આવે
નહીં તો કહેશે કે એ જોવામાં વિચાર નથી, પણ સામાન્ય રીતે તમે બધા જાણો છો બોલવામાં પણ વિચાર નથી. અને જો બોલતી વખતે વિચાર કરીએ તો દુઃખ ભોગવવું ન પડે. બોલવામાં વિચાર કરવો પડે. અચ્છા, તમે જાણો છો બધા કે દ્રૌપદીજી શું બોલ્યા હતા? પરિણામ શું આવ્યું? શું આવ્યું પરિણામ? 18 અક્ષોણી સેનાનો નાશ થયો, કૌરવોનો નાશ થયો, પાંડવો દુઃખી થયા અને દ્રૌપદીજી મહાન દુઃખી થયા. એને માટે જે તમારી જગ્યા છે, બોલતા તો બધાને આવડે છે, એક મહિમા છે. વગર વિચારે જે કરે તે પુની પાછળ પછતા. એને માટે જ્યારે બોલવું હોય તમે એ એકાંતમાં બોલો. કેમ કે આ તો એ જાહેરની અંદર ધર્મસભામાં શાસ્ત્રની ચર્ચા કરવામાં આવે છે. ગમે ત્યારે સભામાં હોય તો જે સભાની અંદર વિષય હોય, જે રાખવામાં આવે લક્ષ્ય હોય, જેને માટે આપણે એકત્રિત થયા છીએ, કમસે કમ હજી તો એ સભાઓ થવાની, પણ સભામાં શું બોલવું એ નક્કી કરવું. જાજુ ન કહેતા આજે પરમાત્માના સદગુરુના ચરણોની અંદર હું જે પ્રાર્થના કરું છું, પરમાત્મા સર્વને શરીરથી સ્વસ્થ બનાવે, નિરોગી બનાવે, ભૌતિક સંપત્તિથી સુખ સંપત્તિવાન બનાવે, મનથી સાત્વિક બનાવે, બુદ્ધિની અંદર આત્મજ્ઞાન જડ કરાવે, જન્મ મરણના ચક્રથી મુક્ત કરે. એવી સદગુરુ ચરણોની અંદર પ્રાર્થના કે સર્વત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદમાનંદકરં નામ જ્ઞાનસ્વરૂપં નિજબોધયોક્તં યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ ગુરુનિત્યમહં નમામિ. સદગુરુદેવ કી સનાતન ધર્મની આદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન કી. નર્મદે માતની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. એક સૂચના છે, 24 મેથી 30 મે સુધી ચાણોદની અંદર બાળ સંસ્કાર શિબિર રાખવામાં આવે છે. એટલે પોતપોતાના બાળકો જેને મોકલાવવાને 10 વર્ષથી 18 વર્ષ 17 વર્ષ સુધીના, એટલે 5 વર્ષના હોય તો 7 વર્ષના હોય તો મોકલજો, પણ તમે હારે હારે વાલીઓ આવજો. અને બધાને ચાણોદ આવવાનું આમંત્રણ છે, આવજો શિબિરમાં. ચમાડીવાળા ભાઈઓ બહેનો આગળ આવે ને, બીજા બધા બેઠા રહે, કોઈ ઊભા થાય નહીં. થોડી વાર જે તીથનું તો મારું નક્કી નહીં. હું હે એવું પૈસી નહીં, હું તો પૈસી કહી દઈશ. જાહેરાત બીજા કોઈ પણ ભાઈઓ ઊભા થાય નહીં, શાંતિ રાખો. આવતા વર્ષે 20મી આપણે 19મી આ તિથિ ઉજવીએ. આવતા વર્ષે 20મી ચમાડી ગામમાં પૂજ્ય બ્રહ્મલીન સ્વામીજી મહારાજની ઉજવા છે. સદગુરુ જોરદાર તાળીઓ સાથે સદગુરુ દેવ કી જય. આમંત્રણ આપી દો. લ્યો બોલો.
આપણે શાંતિ રાખો. સદગુરુ દેવ કી જય. સંતો ભક્તો બહેનો માતાઓ દરેકને જાહેર આમંત્રણ છે. ચમાડી આવતી તિથિ આપણે 20મી ન્યા ઉજવવાની છે. સદગુરુ દેવ કી જય. બધા બહોળી સંખ્યામાં આવજો હો પાછા. એ હા. હવે આભાર વિધિ શ્રી મુકેશભાઈ ભાંભણ કરશે. જોરદાર જકારા સાથે એક વખત બધા સંતોને મંચ ઉપર આપણે વધાવીએ, કેમ કે એમણે આ મહેનત કરી અને આપણને ખૂબ જ્ઞાન આપ્યું છે. કાન પવિત્ર કર્યા છે, વાણી પવિત્ર કરી છે. એક વખત જોરદાર જકારા સાથે એમને વધાવીએ. બોલીએ સદગુરુ ભગવાન કી. રૂમ નંબર 8નું તાળું લાગેલું છે. તેમાં સુરતવાળા બેનનો સામાન પડેલ હોવાથી એ 8 નંબરનું તાળું ખોલી દે. સુરત વાળા બહેનો જે સેવામાં અહીંયા પધાર્યા હતા 13 બહેનો છે, એ અહીંયા આગળ આવીને ઉભા રહી જાય. જેના નામ બોલો એ બહેનો અહીંયા આવે. મધુબા, રમાબેન, શારદાબેન, કાંતાબેન, ભારતીબેન, નીતાબેન, મધુબેન, પ્રકાશભાઈ, કૃષ્ણાબેન, મધુબેન, વલ્લભભાઈ, લક્ષ્મીબેન, પોપટભાઈ, કીર્તિબેન, ધરમસિંહભાઈ. બીજા બધા બેઠા રહો, કોઈ ઉભા ન થાય. આભાર વિધિ બાકી છે. જી સ્વામીજીની આજ્ઞા થઈ નથી, તમે ભાગવા માંડ્યા. થોડી વાર બેસો ભાઈઓ તથા બહેનો, મારી વિનંતી છે, થોડી વાર બેસો. અમારા પ્રસંગને તમે ભાઈઓ આવી બહેન રીતે- બધાય આ પ્રસંગ આપણો બધાનો છે. પ્લીઝ બેસી જાઓ. ગુરુ મહારાજની સદગુરુ ભગવાનની આજ્ઞા થઈ નથી, તમે ઉભા થઈને ભાગવા મળ્યા. આ બહેનોના નામ બોલે એ આગળ આવી જાઓ. અને એની સામે બહેનો છે. આપણે અહીંયા જે બહેનો છે, રહીબા, દક્ષાબેન, પુષ્પાબેન, પારુલબેન, રેખાબેન, મુકેશભાઈ, નીતાબેન, સંઘાડિયા, વિદ્યાબેન, દેવુબેન, મંજુભાઈ, જ્યોત્સનાબેન, સુમનબેન, ભારતીબેન, પુરીબેન, રેખાબેન, યોગેન્દ્રસિંહ, મંજુલાબેન, રોહિતભાઈ જાવ ત્યાંથી અહીંયા આગળ આવી જાવ જલ્દી ફટાફટ. આપણે આભાર વિધિ કરીને બધાને ભૂખ લાગી છે, જવું છે. સુરતવાળા બહેનો આવી જાવ. આ બહેનોએ અહીંયા 8 દિવસ આ તડકાની અંદર સખત મહેનત કરી અને આ આપણા આશ્રમને, સંત નિવાસને, ભક્ત નિવાસને પાણીથી ધોઈ કચરું ઝાડું કાઢી અને સુંદર બનાવી દીધો છે. તો અત્યારે આપણે આ હોલની અંદર બેઠા છીએ, એ પણ એને ધોવામાં, સાફ કરવામાં બહુ મહેનત કરી છે. એટલે આપણે આમાં બેસી શીખ્યા છીએ. આ બહેનોનું હું સ્વાગત કરું છું. અને જે બહેનો બીજા નામ બોલો એ એમને ભેટમાં સાડી આપે છે. અહીંના મહિલા મંડળ મધુબાને રહીબા સાડી પહેરાવી અને એનું સ્વાગત કરશે. મધુબાનું રહીબા, રમાબેનનું દક્ષાબેન સાડી પહેરાવી સ્વાગત કરશે. શારદાબેનનું પુષ્પાબેન, રમાબેનનું દક્ષાબેન, કાંતાબેનનું પારુલબેન, રમાબેનનું દક્ષાબેન જલ્દી ફટોફટ આવો. કાંતાબેન ને પારુલબેન, પારુલબેન આવી જાય. ફટોફટ ફટોફટ જેનું નામ બોલો એટલે જલ્દી સાડી આપી એનું સ્વાગત કરી અને તમે બીજાનો વારો આવે. શારદાબેન નું પુષ્પાબેન, બધી સાડી. કાંતાબેન નું પારુલબેન, ભારતીબેન નું રેખાબેન, મુકેશભાઈ. હાથમાં આપી દો ને, હાથમાં આપી દો. નીતાબેન નું, નીતાબેન સંઘાડિયા, નીતાબેન રસિકભાઈ, નીતાબેન સંઘાડિયા. મધુબેન પ્રકાશભાઈ નું વિદ્યાબેન, શારદાબેન નું પુષ્પાબેન. હાલો, કાંતાબેન નું પારુલબેન આવી ગયું. મધુબેન પ્રકાશભાઈ વિદ્યાબેન આપી દો. માયાબેન નું, મંજુલાબેન રોહિતભાઈ, મંજુલાબેન રોહિતભાઈ, માયાબેન બીજું કાઢો. ભારતીબેન નું રેખાબેન મુકેશભાઈ. કોણ કોણ? ભારતીબેન રતિલાલ, ભારતીબેન છે ખાલી. રેખાબેન મુકેશભાઈ,
નીતાબેન સંગાડિયા, નીતાબેન રસિકભાઈ, લક્ષ્મીબેન પોપટભાઈ, સુમનબેન, નીતાબેન સંગાડિયા આપી દો. લક્ષ્મીબેન નું સુમનબેન આવી ગયા. કીર્તિબેન નું ભારતીબેન, મધુબેન વલ્લભભાઈ નું જ્યોત્સનાબેન, મધુબેન વલ્લભભાઈ નું, લક્ષ્મીબેન પોપટભાઈ નું સુમનબેન, કમલાબેન ગાંગળીવાળા, કમલાબેન, રેખાબેન યોગેન્દ્રસિંહ, લક્ષ્મીબેન પોપટભાઈ નું સુમનબેન, અમરતબેન નું પુરીબેન, કૃષ્ણાબેન નું દેવુબેન, શાંતાબેન નું, આ બધા બહેનોએ અહીંયા 8 દિવસ રોકાઈ અને આ ગરમીની અંદર સારી એવી સેવા આપી છે. એમને સદગુરુના ચરણોમાં આપણે ખૂબ ખૂબ પ્રાર્થના કરી અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સંસ્થા વતી, માધવ પરિવાર વતી, સચ્ચિદાનંદ સેવક મંડળ વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સંતોનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ. સંતોનો આભાર આપણેથી વ્યક્ત ના થઈ શકે. સૂરજ સામે દીવો બતાવે બરાબર સમાન છે. આપણે એમનો આભાર ન માની શકીએ, છતાં પણ મને હુકમ કર્યો, આજ્ઞા કરી છે ગુરુ મહારાજે આભાર કરવાની, તો હું સદગુરુના ચરણમાં એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે આ ગરમીની અંદર એમને થોડા દિવસ પહેલા આવી અને આપણને જે અહીંયા જ્ઞાન આપ્યું છે, જે આ માર્ગદર્શન આપ્યું છે, અને આ જે અવસર મળ્યો છે, જે તિથિ ઉજવવાનો એ મોકો મળ્યો છે, એ બદલ માધવ પરિવાર સમસ્ત સચ્ચિદાનંદ સેવક મંડળ વતી હું એમનો સદગુરુ ભગવાનનો આભાર માનું છું. આપણે બધા જ એમના આભારી છીએ. અને આ બધા સંતો જે દૂર દૂરથી પધાર્યા છે, જે ગરમીની અંદર આવી અને આપણને આ અવસરનો એના સમય આપી અને આપણને લાભ આપ્યો છે, એ બદલ માધવ પરિવાર વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈઓ તથા બહેનો, નામી અનામી જે બધા અહીંયા આવ્યા છે, આવી અને જે આ પ્રસંગની અંદર જે કાર્ય કર્યું છે, જે કામ હતું એ કામ લઈ અને પોતે કામને ઉજાળ્યું છે, આ પ્રસંગને ઉજાળ્યો છે અને પૂરો કર્યો છે, એ પ્રસંગ બદલ હું માધવ પરિવાર સચ્ચિદાનંદ સેવક મંડળ વતી હું બધાનું હૃદયપૂર્વક, ભાવપૂર્વક આભાર માનું છું. આવો ને આવો પ્રસંગ ઉજવતા રહે અને આવતા રહે, એ બદલ સદગુરુ સ્વામીજી મહારાજના ચરણોમાં જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અહીંયા કાર્યક્રમ પૂર્ણ કરી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવની જય, સ્વામીજી મહારાજની જય, સનાતન ધર્મની જય. અદ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સ્વામીજી સચ્ચિદાનંદ, સ્વામીજી સચ્ચિદાનંદ, સ્વામીજી સચ્ચિદાનંદ. સર્વેને સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. 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 ઓમ શ્રી પરમ કૃપાળુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમ કૃપાળુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ.
ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. એક જાહેર સૂચના, જે ભાઈઓ તથા બહેનોએ ભોજન કરી લીધું હોય તેઓ શ્રીને નમ્ર વિનંતી કે શરીરથી સશક્ત હોય, લોહી આપી શકે એમ હોય, બ્લડ દાન કરી શકે એમ હોય એવા ભાઈઓ તથા બહેનોને બ્લડ દાન કરવા વિનંતી છે. બ્લડ દાન કરી શકો છો. બ્લડ દાન કરવાથી શરીર કંઈ પણ અશક્ત બની શકતું નથી, સશક્ત સામુથી બને છે. એટલે જે સશક્ત ભાઈઓ તથા બહેનો હોય એને જરૂરથી બ્લડ દાન કરવું. બ્લડ દાન કરવાનું ચૂકતા નહીં. પ્રસાદ જેમણે લઈ લીધો હોય એવા ભાઈઓ તથા બહેનો બ્લડ દાન કરવા જાય. આપણે સદગુરુ ભગવાનના નામની બને એમ વધારે ને વધારે બોટલો ભરી દઈએ. જે આપણા લોહીથી બીજા જે બીમાર બાળકો હોય, થેલેસેમિયાના પીડિત છોકરાઓ બાળકો હોય એમને આપણા બ્લડથી જીવનદાન મળશે તો આપણને એમાં ખૂબ પણ પુણ્ય મળશે, પુણ્ય થશે. એટલે બ્લડ દાન કરવાનું ચૂકતા નહીં, ભૂલતા નહીં. અવશ્ય બ્લડ દાન કરજો. માધવાનંદ આશ્રમથી આપણે દર વર્ષે બ્લડ કેમ્પ રાખીએ છીએ અને આ કેમ્પ વાળા રેડ ક્રોસ વાળા છે જે સિવિલ હોસ્પિટલમાંથી આવે છે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી, અને બીમાર છોકરાઓને એ અથવા જે કોઈ બીમાર માણસો આવ્યા હોય એમના માટે એ બ્લડ વપરાય છે. અને આપણે પણ કોઈ સંસ્થામાં કોઈએ બ્લડ આપ્યું હોય અને સિવિલમાં આવ્યા હોય અથવા કોઈ પણ અમદાવાદની અંદર આવ્યા હોય, બ્લડની જરૂર હોય તો ત્યાંથી આપણને મળી રહે છે. એ હેતુથી પણ આપણે બ્લડ જમા કરાવજો, આપજો, તો પણ ફાયદો થશે, લાભ થશે. આપણે સંસ્થાનું નામ થશે. પૂજ્ય સ્વામીજી મહારાજ કહેતા, પ્રચાર ને પ્રસાર માટે સ્વામીજી મહારાજે ખૂબ મહેનત કરી છે. આપણે બીજું કાંઈ ના કરી શકીએ તો એક બ્લડ દાન કરો, એનાથી પણ આપણો પ્રસાર અને પ્રચાર થશે. માધવાનંદ આશ્રમનું સિવિલ હોસ્પિટલની અંદર નામ થશે. એ પણ એક ગુરુ મહારાજનો આદેશ છે, આજ્ઞા છે. એ આપણે એની માનીએ તો એ એમની સેવા જ કહેવાય. આપણે